ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચિયન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ પવિત્ર વચન પર મનન કરીશું. રોમનોને પત્ર તેનો 12મો અધ્યાય અને તેની 12મી કલમ. ત્યાં શાસ્ત્રમાં પ્રભુનું વચન કહે છે, આશામાં આનંદ કરો. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુની અંદર આનંદ કરવો એ પણ આશા રાખીને તો એ ત્યારે જ શક્ય બની શકે કે જ્યારે આપણે એ બાબત ઉપર વિશ્વાસ કરીએ કે મારા પરમેશ્વર મારી પરિસ્થિતિમાં એક અદ્ભુત કામ કરશે. આપણે આશા ક્યારે રાખી શકીએ કે જ્યારે આપણને એવો ભરોસો હોય કે આ પરિસ્થિતિ બદલવા માટે મારા પ્રભુ સમર્થ છે, ત્યારે એ બાબત આપણી અંદર એક આનંદને અને એક આશાને ઉપજાવે છે કે જેનું આપણે યોગ્ય સમય પર ઉત્તમ પ્રતિફળ પ્રાપ્ત કરીએ છીએ. બાઇબલમાં લખ્યું છે કે સારાનું ગર્ભસ્થાન સુકાઈ ગયું હતું. સ્ત્રીઓની રીત પ્રમાણે એ બધી બાબતો બંધ થઈ ગઈ હતી, પરંતુ તેણે પ્રભુ પર જે આશા રાખી, તેમના વચન પર જે ભરોસો રાખ્યો, ત્યારે યોગ્ય સમય પર પરમેશ્વરે તેને મા બનવા માટે શક્તિમાન બનાવી અને તેણે 90 વર્ષની ઉંમરે મા બનવાનો આશીર્વાદ પ્રાપ્ત કર્યો. અને સારાએ કહ્યું કે ઈશ્વરે તો મને હસાવી છે. એણે પોતાનો આનંદ વ્યક્ત કર્યો કારણ કે તેની આંખોએ તે પરિણામ જોયું કે જે અસંભવ હતું. ખ્રિસ્તમાં મારા વાલા પરમેશ્વરના પ્રિય લોકો, તમારા જીવનની શું આજે કોઈ એવી પરિસ્થિતિ છે કે જ્યાં તમે આજે નાસીપાસ થઈ રહ્યા છો, જ્યાં આજે તમે નિરાશ છો, પરંતુ નિરાશામાં કશું નહીં મળે, પરંતુ પ્રભુમાં રાખેલી આશામાં તમને ઉત્તમ પ્રતિફળ મળશે. અને બાઇબલ આપણને એવું કહે છે, આશા આપણને કદી શરમાવતી નથી. એટલે કે વલાઓ, પ્રભુમાં જો તમે એવી આશા રાખી છે કે પ્રભુ મારા માટે અદ્ભુત કામ કરશે, તો ચોક્કસ તમે એ જ અદ્ભુત કામને તમારા જીવનમાં જોશો કે જે પ્રભુ તમને બતાવવા માંગે છે. તમે હિંમત ના હારશો, તમે તમારા હૃદયને વ્યાકુળ થવા ના દેશો, તમે ચિંતાથી ગ્રસ્ત ના થશો, પરંતુ તમે પ્રભુ પર આશા રાખો. અને બાઇબલ આપણને એવું પણ કહે છે કે ધીરજને તેનું કામ પૂરેપૂરું કરવા દો. ત્યારે જો તમે આશા રાખેલી છે તો તમે ધીરજ પણ રાખશો. જો તમે આશા રાખી છે તો તમે વિશ્વાસ પણ રાખશો. અને જ્યારે આ બધી બાબતો ભેગી થશે, ત્યારે તમારું ઉત્તમ પરિણામ તમારી સામે આવીને ઊભું રહેશે. અને ભલાઓ, તમે પરમેશ્વરના મહાન કાર્યને તમારા જીવનમાં પરિપૂર્ણ થતા જોશો. મેં પણ મારા જીવનની અંદર જ્યારે પ્રભુમાં અમુક પરિણામો સંબંધી આશા રાખી, ત્યારે પરમેશ્વરે એમાં મને કદી લજ્જિત થવા દીધો નથી. પ્રભુએ તો મારા માટે અદ્ભુત કામ કર્યું છે. એ જ પરમેશ્વર તમારા માટે પણ અદ્ભુત કામ કરશે. કારણ કે આશા જે પ્રભુ પર હોય છે એ તો ઉત્તમ પ્રતિફળ આપનારી, આપણા જીવનમાં ઉત્તમ પરિણામ લાવનારી બાબતો હોય છે, અને જેને તમે આવનાર સમયમાં જોવાના છો. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના અમારા પ્રેમાળ પિતા, અમારા કૃપાળુ ને દયાળુ ઈશ્વર, પ્રભુ, અમે તમારામાં રાખેલી આશામાં આનંદ કરીએ. ભલે પરિણામ ના મળ્યું હોય, પરંતુ એ પરિણામની મધ્યે અમે પરમેશ્વર તમારામાં આશા એવી રીતે બનાવેલી રાખીએ પ્રભુ કે જેનાથી તમને મહિમા મળે. અને પરમેશ્વર, અમે ઉત્તમ પરિણામ જોવાના છે એવો ભરોસો પણ અમે તમારામાં કરીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં, આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ.